હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ પેલું જોઈ રહ્યા છીએ, બરોબર છે, સામાન્ય વીમા કંપનીના હિસાબો. આજે આપણે એમાં જે છે એ 2025માં જે એપ્રિલમાં છે, બરોબર, ક્વેશ્ચન નંબર 5 એમાં જે પહેલો દાખલો છે એ જોવાનો છે, જે આપણને લગભગ જે છે એ 3 કે 4 માર્ક્સમાં પૂછી લીધું છે, બરોબર છે. શું કહેવા માગે છે તો કે HDFC ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના ચોપડામાં 31/3/2025ના રોજ આગના વીમા વિભાગની નીચે મુજબની વિગતો હતી. વિગત આપી છે બાકી જોખમ માટેનું અનામત 31/3/2024, વધારાનું અનામત 24નું આપ્યું છે. ચૂકવેલ દાવાઓ, એમાં ચૂકવવાના બાકી દાવાઓ 31/3/24 અને 25ના. ચૂકવેલ દાવા અંગે કાનૂની ખર્ચ, આપેલ પુનર્વીમાનું પ્રીમિયમ, પુનર્વીમાના દાવાઓમાંથી મળેલ રકમ, સ્વીકારેલ પુનર્વીમાના દાવા, મળેલ પ્રીમિયમો, સ્વીકારેલ પુનર્વીમા પરનું પ્રીમિયમ, વર્ષ દરમિયાન મળેલ પ્રીમિયમની આવકના 50% બાકી જોખમ અનામત માટે રાખો અને બીજું વધારાનું અનામત 1 લાખ રાખો. મળેલ પ્રીમિયમ અને દાવાની રકમ પૈકી 1/4 ભાગ ભારતની બહારના ધંધાને લગતો છે એમ ધારો અને ઉપરની વિગતો પરથી મળેલ ચોખ્ખું પ્રીમિયમ અને ચૂકવેલ દાવાઓના પરિશિષ્ટ તૈયાર કરો. બરાબર, હવે આપણે 2 પરિશિષ્ટ તૈયાર કરવાના છે, પરિશિષ્ટ 1 અને 2, એટલે કે મળેલ ચોખ્ખું પ્રીમિયમ અને ચૂકવેલ દાવા. બરાબર, આ 2 પરિશિષ્ટ તૈયાર કરવાના છે અને જે આ સેન્ટેન્સ આપ્યું છે, મળેલ પ્રીમિયમ અને દાવાની રકમ પૈકી 1/4 ભાગ ભારતની બહારના ધંધાને લગતો છે એમ ધારો. બરાબર, એને આપણે છે એ ક્યાંય ધ્યાનમાં દેવાનો થતો નથી. ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. મેં બંને છે એ બનાવી લીધા છે, મળેલ ચોખ્ખું પ્રીમિયમ અને ચૂકવેલ દાવા. બરાબર, 1 અને 2 પરિશિષ્ટ. ચાલો તો અહીંયા હું વિગત રકમ લખી નાખું જરાક. બરાબર છે. ચાલો એક એક વસ્તુ જોતા જાય અને લેતા જાય. બરાબર છે. પહેલાં તો આપણે બાકી જોખમ માટેનું અનામત આપ્યું છે. બરાબર છે, તો આપણે ચોખ્ખું મળેલ પ્રીમિયમ છે એમાં નીચે આપણે બાકી જોખમ અનામત ગયા વર્ષનું છે, તો અહીંયા આપણે લખશું ગયા વર્ષનું જોખમ અનામત કેટલું છે? 5 લાખ. ચાલો તો આને આપણે 5 લાખ અને પ્લસ વધારાનું અનામત કેટલા છે તો કે 1 લાખનું. તો ટોટલ આપણે અનામત થઈ જશે 6 લાખનું. બરાબર છે. ચૂકવેલ દાવાઓ, ચાલો તો દાવામાં આપણે ચૂકવેલ છે વર્ષ દરમિયાન 6,10,000ના, તો અહીં લખશું આપણે ચૂકવેલ દાવાઓ કેટલા છે તો કે 6,10,000. તો અહીંયા હું લખી નાખું, બારે લખીને અંદર લખી નાખું 6,10,000. પછી ચૂકવવાના બાકી દાવાઓ, હવે આમાં હું 2 ભાગ પાડી નાખું, એક છે ઉમેરો અને એક છે એ બાદ કરો. બરાબર, અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, આ આવકનો જે છે એ પરિશિષ્ટ છે અને આ ખર્ચનો પરિશિષ્ટ છે. બરાબર, એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની. હવે આપણે જોઈએ તો 31/3/2024ના રોજ 65,000. બરાબર છે, તો આ છે એ શું છે તો કે ચૂકવવાના બાકી છે. ક્યારના છે? ગયા વર્ષના છે. તો ગયા વર્ષના આપણે કંઈ કામના નહીં. બરાબર, તો અહીં ખર્ચ તરીકે આપણે એને ચૂકવશું, પણ આપણે ચાલુ વર્ષનું છે એને ધ્યાનમાં દેશું, આને ધ્યાનમાં દેશું નહીં, એટલે આપણે ગયા વર્ષનું ચૂકવવાનું બાકી કેટલું છે તો કે ચૂકવવાનું બાકી છે 65,000. તો અહીંયા હું લખી નાખું છું 65,000. પછી છે 31/3/2025ના રોજ, તો એ ચાલુ વર્ષનું કહેવાશે ને, એ આપણે એડ કરશું. તો અહીં લખશું આપણે ચાલુ વર્ષનું ચૂકવવાનું બાકી. ચાલો તો એ છે કેટલું છે તો કે 90,000. તો અહીંયા આપણે લખી નાખશું 90,000. ચૂકવેલ દાવા અંગેનો કાનૂની ખર્ચ. હવે જો આપણે દાવા ચૂકવ્યા છે, બરાબર, અને એમાંય આપણને ખર્ચ થયો છે, તો એ ખર્ચ આપણે ચૂકવેલ દાવાના ખર્ચમાં વધારો કરે. તો અહીં લખશું આપણે કાનૂની ખર્ચ. કેટલો છે તો કે 30,000. પછી છે આપેલ પુનર્વીમાનું પ્રીમિયમ. હવે જો
આપેલ પુનર્વીમા પ્રીમિયમ, બરાબર. હવે આપણે પુનર્વીમા આપ્યા છે, બરાબર, અને એનું પ્રીમિયમ આપણને આપવું પડે, બરાબર છે. ચાલો, તો એ આપણો ખર્ચ છે. તો અહીંયા આપણે બે ભાગ પાડી નાખશું, ઉમેરો અને બાદ કરો, બરાબર છે. અને આ આપણો ખર્ચ છે, બરાબર છે, આપેલ પુનર્વીમા. તો આપણે આવક છે એમાંથી ખર્ચ આપણે શું કરશું? બાદ કરશું. તો આ લખશું આપણે આપેલ પુનર્વીમા પ્રીમિયમ. ચાલો, કેટલું છે? તો કે 75,000. તો અહીંયા હું લખી નાખું 75,000. ચાલો, પછી છે પુનર્વીમાના દાવાઓમાંથી મળેલ રકમ. ચાલો, તો હવે આપણે પુનર્વીમાના દાવા છે, બરાબર, એમાંથી આપણને રકમ મળે છે, બરાબર. તો અહીંયા આપણને પૈસા મળે છે, બરાબર. તો ચૂકવેલ દાવાઓમાં શું થાય? તો કે બાદ થાય, બરાબર, કારણ કે આપણો ખર્ચ છે અને ખર્ચમાંથી આપણે આવક મળે છે, બરાબર. દાવાઓમાંથી મળેલ રકમ, પુનર્વીમાના દાવામાંથી મળેલ રકમ, તો એ આપણને બાદ કરવાની. તો અહીં લખશું આપણે પુનર્વીમાના દાવામાંથી મળેલ રકમ 20,000, બરાબર છે. ચાલો, સ્વીકારેલ પુનર્વીમાના દાવા. હવે જો દાવા આપણે સ્વીકાર્યા છે, બરાબર, એટલે ખર્ચો આપણે ચૂકવવો પડશે, બરાબર છે. તો ચૂકવવો પડે તો ખર્ચમાં વધારો થાય, તો સ્વીકારેલ આપણે અહીંયા આવશે ઉમેરામાં. સ્વીકારેલ પુનર્વીમાના દાવા કેટલા છે? તો કે 30,000. ચાલો, પછી છે મળેલ પ્રીમિયમ. તો મળેલ પ્રીમિયમ ક્યાં થશે? તો કે 10,80,000 ઉપર. તો અહીં લખશું આપણે મળેલ પ્રીમિયમ 10,80,000, બરાબર છે. ચાલો, પછી છે સ્વીકારેલ પુનર્વીમા પરનું પ્રીમિયમ. હવે જો સ્વીકારેલ પુનર્વીમા પર પ્રીમિયમ એટલે કે આપણે પુનર્વીમા સ્વીકાર્યા છે અને એના પર આપણને પ્રીમિયમ મળે છે, તો એ આપણી આવક થશે. તો અહીં લખશું આપણે સ્વીકારેલ. આવક થાય એટલે આવકમાં આપણે એડ કરશું સ્વીકારેલ પુનર્વીમા પરનું પ્રીમિયમ. ચાલો, કેટલું છે? તો કે 40,000. ચાલો, 40,000. વધારાની માહિતી વાંચી લઈ જરાક આપણે કે વર્ષ દરમિયાન મળેલ પ્રીમિયમની આવકના 50% બાકી જોખમ અનામત માટે રાખવાનું છે અને વધારાનું અનામત 1 લાખ રાખવાનું છે, બરાબર. એટલે કે હવે પહેલાં આપણે ચોખ્ખું પ્રીમિયમ અને ચૂકવેલ દાવા બંનેને પહેલાં બંધ કરી દઈ, બરાબર. ચાલો, પહેલાં દાવાની વાત કરી લઈ. તો દાવામાં 9 ને 6 15 1,50,000. તો આ થશે ઉમેરો પ્લસ 1,50,000 અને એમાંથી 65 અને 20 માઇનસ 85,000 માઇનસ. તો 6,10,000 પ્લસ 1,50,000 એટલે કે 7,60,000, એમાંથી 85,000 માઇનસ એટલે 6,75,000 આપણના શું છે? ચોખ્ખા ચૂકવેલા દાવા, બરાબર. 6,75,000. અહીંયા વાત કરી લઈ તો 40 ઉમેરોમાં થશે પ્લસ અને 75 બાદ થશે. તો 40,000 પ્લસ અને 75,000 માઇનસ. તો એ 10,80,000 પ્લસ 40,000 માઇનસ 75,000 એ આવશે 10,45,000. અને એમાંથી એ પાછા આપણે ચાલુ વર્ષનું પ્રીમિયમ છે એ કેટલું આવે એ જોઈ. તો 10,45,000 આપણે અહીંયા આવકમાં લખી નાખીએ અત્યારે, બરાબર છે. હવે આપણે જરાક પ્રીમિયમની વાત કરી લઈ, એટલે કે અનામતની વાત કરી લઈ, સોરી, પ્રીમિયમની નહીં. તો અનામત માટે શું કીધું છે? તો કે ચોખ્ખી પ્રીમિયમના 50%. તો અહીંયા આપણે ચાલુ વર્ષનું અનામત ઉપર લખીએ થોડુંક. કેટલું છે? તો કે 10,45,000 આપણું શું આવશે? તો કે ચોખ્ખું પ્રીમિયમ.
તો ચોખ્ખા પ્રીમિયમના 50% એટલે કે 5,22,500 અને પ્લસ વધારાનું તો એને કીધું જ છે કેટલું તો કે 1 લાખ રાખવાનું છે એને કીધું જ છે બરોબર તો 1 લાખ રાખી દઈ તો ટોટલ કરીએ તો 5,22,500 પ્લસ 1 લાખ એટલે 6,22,500 રાખવાનું થાય બરોબર પણ એમાંથી ઓલરેડી 6 લાખ આપણે ગયા વર્ષનું પડ્યું છે બરોબર એટલે કે માત્ર 22,500 આપણે ચાલુ વર્ષે રાખવાનું થશે ચાલુ વર્ષની જોગવાઈ કેટલી થશે 22,500 અને ચોખ્ખું પ્રીમિયમ મળેલ ચોખ્ખા પ્રીમિયમની વાત કરી લઈ તો 10,45,000 માંથી 22,500 જો માઇનસ કરું તો મારી પાસે 10,22,500 અને આ આવશે મારી પાસે ચોખ્ખું પ્રીમિયમ બરાબર છે ચાલો બસ થઈ ગયું આ જ હતું બરાબર બે જ આપણે ખાલી પરિશિષ્ટ બનાવવાના હતા બરાબર છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ એ જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ